આપણે પંકજભાઈ મને એમ જ કહ્યું તું તું તો મારજો બોલીશ જ નહીં એવું કહ્યું તું બરોબર છે કેમ કહ્યું તું કારણ કે હું સાચું બોલતો હતો આપણું પાર્સિંગ ટેક્સી મેક્સીનું છે ટેક્સી મેક્સીનું પાર્સિંગ એટલે તો દિવસના 300 કિલોમીટરના પૈસા જોઈએ કેટલા એ બધાને ખબર હશે જે ભાડે ભરતા હશે તો 300 કિલોમીટરના વાલી આલવી શકવાનો છે નથી આલવાનો એટલે આપણું પાર્સિંગ ખોટું છે સ્કૂલ વર્ધીનું પાર્સિંગ નથી અમે પાર્સિંગ કરવા તૈયાર છીએ ટેક્સ આપવા તૈયાર છીએ પણ એક શરતે અમે છોકરા દીઠ દર મહિને 10 રૂપિયા એના ટેક્સના અને 10 રૂપિયા વીમાના આપવા તૈયાર છે બીજું કોઈ સવાલ નથી અને બીજી બધી રીતે ગાડી અમારે તૈયાર રાખીશું બસ આ રીતે શરત હોય તો અમે ગાડીઓ ફેરવીએ નહીં તો કાલથી બંધ અને એનો ટાઈમ રહેશે જ એટલે પણ શું અને જેને સાંભળો જેને પીરી પાર્સિંગ છે એ પ્રાઇવેટ કરાવી લો કોઈ જાતનું પીરી પાર્સિંગ જોઈએ જ નહીં ખોટું છે પીરું પાર્સિંગ એ ટેક્સી મેક્સીનું છે સ્કૂલ વાન નથી અને એમાં 300 રૂપિયા અને આ બધું ક્યારે થશે તમે આ બધું સાંભળ્યું એ એકબીજાને મોકલો બધાને આજુબાજુ કહો અને હંપીને બંધ કરો ગમે તે ડાકુઓ હોય છે એ ટોરું થશે તો લૂંટ થશે જ્યારે આપણે સાચી રીતે લડવાનું છે તો ટોરું થવું પડશે અત્યારે તમારે ભેગા નહીં થાવ તો તમને માર પડશે ને પડશે જિંદગીથી કહેતો આવ્યો છું અને કરજો મારી જોડ બીજો ટાઈમ અત્યારે છે નહીં સોરી અને હું જો હવે તમે બીજા ગમે તે એક ધીમે રહીને પ્રશ્ન પૂછો હા બોલો આપણે જે સ્કૂલ વાન કરીએ છીએ બરાબર પણ આ લોકો જે વીમો આપણે લઈએ છીએ ટેક્સી પાર્સિંગ બરાબર 30,000 25,000 પણ એ સ્કૂલ વાનનો નહીં હોય તો એ ટેક્સીનો જ વીમો હોય છે એટલે વેલિડ ના ગણાય હું શું કહું છું કહ્યું તો ખરું કે ટેક્સી પાર્સિંગ એ ખોટું જ છે આપણે સ્કૂલનું નથી ટેક્સી તમારે અને બીજું એક અમદાવાદ વાળા પ્રમુખે મને કાલે જ જણાવી દીધું છે કે જેને ટેક્સી પાર્સિંગ છે અને એને 35,000 વીમો થતો હોય તો 19,000 વીમો 14 છોકરાનો વીમો 19,000માંથી અંદર કરી આલીશું એવું અમદાવાદ વાળે કહ્યું છે અને આ જે મેં કહ્યું ને એ બધું મેં લેખિત અમદાવાદ મોકલ્યું છે અને એ ટોટલી આજે કઈ તારીખ 14 તારીખ થઈ ને 17 તારીખે હાઈકોર્ટમાં જશે એ તમને જણાવી દઉં તમારા મનમાં નીતિન કાકા કશું કરે છે એવું કશું વાત જ ના હું મારી રીતે તમારું કરું જ છું પહેલેથી કરતો આવ્યો છું પણ સમજણ કુદરતે બને છે ને મારી રીતે આલ્યા છે પણ હું તમારે જો માગતો નહીં કશું પણ હમ્પ રાખો હું કહું એટલે ઊભા થઈ જાઉં બસ બીજું કશું નહીં માગતો હું કાલથી બંધ પડી સમજણ હા અને જો હમ્પ રાખશો તો બધું થશે હમ્પ રાખશો તો થશે નહીં તો ના આ તો મારું છે આ મારે આમ કરવું પડે ના એટલે પરમ દિવસના એમાં ગુજરાત સમાચારમાં આવ્યું છે કિલોમીટર દીઠ રૂપિયા એનાથી અડધા નથી લેતા આપણે ભાડું લેતા એનાથી કિલોમીટરના 1200 રૂપિયા આપણે એવું તો લેતા ફરી સમજો એનાથી અડધાય નહીં લેતા તો પછી શું કામ પાર્સિંગ કરાવો છો જો શું કામ બધાનું બોલો છો વિદ્યાનગરનું છે બરાબર છે અત્યારે ચાલુ છે એ લોકોની હડતાળ અને ત્યાં આપણા કરતા ચાલુ છે હવે એક બીજી મિનિટ વિદ્યાનગર જે હડતાલ ચાલુ છે એનો ફોન નંબર કે એનું જે કોન્ટેક્ટ નંબર જેને થાય એ મને મોકલે મારી જોડે હા તો મને આલ દેજે મારો નંબર ચોનો નંબર જ આપી દઉં હા પ્રમુખનો નંબર આપી દે અને બીજું અત્યારે બીજી વાત કર્યા વગર પહેલો આલ દે હું આપી દઉં જો આ ભાડાનો વધારો જુઓ એ બધું બધાને છે એટલે બધાને ખબર કોઈને કરવો નહીં બધા વાપરો હવે એક મિનિટ બધા કાલથી ગાડી બંધ કરવી હોય તમારે બધા સાંભળો પેલી કરવી હોય તો આજે વાલીને જઈને કહી દેજો કે આ રીતનું છે બસ પાર્સિંગ ખોટું છે તમે બોલો નહીં તો તમે 5,000 3,000 ભાડું આપવાના છો રાઈટ સાચી વાત છે આ વસ્તુ કહેજો બીજું કશું ના કહેશો ટેક્સી મેક્સીનું પાર્સિંગ છે દરરોજના 300 કિલોમીટરનું ભાડું તમે આપશો રાઈટ બસ
પડી સમજણ અમને પોસાતું કાલથી નથી બંધ હો ભાઈ બધાય વાપરી લેજો પોતપોતાના સર્કલમાં જાણ કરજો અને અને જાણ ખાસ કરો કરીને એકબીજાને બધાને પેરેન્ટ્સને ખાસ જાણ કરજો ઓય, કાલ ઉઠીને કાલ શારદા પેરેન્ટ્સનો મંદિર. ફોન ના આવે હા. શારદા મંદિર જે આ તો જે છોકરા કોન્ટેક્ટ ઉતારે એટલે કરવા કહી દેવાનું. શારદા મંદિર જણાવી દો બધાને ના એ પેલા સુનિલ ને બધા તમે પેલું પેલાનો નંબર મારો 94